નો માગીએ એ વસ્તુ ભગવાન આગળ ધરી દે. લે, કર્મફળમાં આપણો અધિકાર નથી. કર્મણ્યેવાધિકાર છે માં ફલેષુ કદાચન. આ બે વિભાગ કરી દઈએ તો માં કર્મ ફળ હેતુર્ભૂ. આ ત્રીજી વસ્તુ થઈ. તું કર્મફળને ઈચ્છનારો ના બન આ શ્લોકમાં. અને તો ચોથું માં શું કીધું? માં તે સંગોસ્વ કર્મણી. તારી કર્મ ન કરવામાં આસક્તિ ન થાવ. મારે કઈ કરવું નથી. ભગવાન કે એ નો હાલે. હા, એમાં આસક્તિ નો થા, આસક્ત નો થા, તારી કર્મ ન કરવામાં. ઘણી વખત માણસ છે ને આસક્તિ કર્મ, આ મારે જોઈ એમાં આસક્તિ આવી જાય. પણ મારે કે આ નથી કરવું, કઈ નથી કરવું આપણે. એટલે તો આપણે અટાણી કેવા થયા છે? આ ન આસક્તિ. કારણ કે આસક્તિ કર્મ ન કરવા. આજે સમાજ આખો એ તરફ જઈ રહ્યો છે, કર્મ ન કરવામાં. કેમ? માતા તું મારું કામ કરી દે, હું તને 2 નારિયેળ આલ દઈશ. આ કર્મ ન કરવાની એની આસક્તિ. નથી કરવું મારે, તું કઈ. ભગવાનને આપણે કહીએ છીએ મારો છોકરો પાસ થઈ જવો જોઈએ તો 1 ડબ્બો તેલ ચડાવી. ભગવાન કે તારી ભલી થાય, હું ત્યાં લખવા દઉં? આ કર્મ ન કરવાની આસક્તિ છે. ખરેખર 3જા અધ્યાયથી વિરુદ્ધમાં આપણે અત્યારે હાલીએ છીએ. એટલે તો ભગવાનને લખવું પડ્યું ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન કે જ્યારે જ્યારે ધર્મમાં કચરો આવે છે ત્યારે ત્યારે મારે એ ધર્મને ચોખ્ખો કરીને અભ્યુત્થાનમ અધર્મસ્ય, એને અધર્મને ઉથાપવું અને ધર્મને સ્થાપવું. પણ ક્યારે? કોના માટે? કેવી રીતે આવું? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે યુગે. ભગવાન કે હું આવું છું. હકીકતમાં જોવા જઈએ ને તો ભગવાન યુગે યુગે આવે, પણ કોના માટે? અહીં બાંધી લીધા છે આપણને. પરિત્રાણાય સાધુનામ, પવિત્ર જીવન સાધુ જેવું જીવતા હોય એના માટે ભગવાન કે હું આવું છું. તો સાધુ કોને કહેવો? હવે એ વ્યાખ્યા છે. કપડા બદલે એને સાધુ કહેવો. જો ઠગ પણ કાલનેમી નહોતો, ઋષિનો વેહ કરીને બેઠો તો હનુમાનને રોકવા હાટું. એટલે વેહમાં પડવું નહીં. અને આપણા શાસ્ત્રમાં તો લખ્યું ન વિચિત્ર વેશમ કુર્યાત. આવા વિચિત્ર વેશ વાળાનો ભરોહો કરવો નહીં. તો સાધુ કોને કહેવો? જાજી માળાઓ પહેરે એને, તો દાઢી રાખે ને તો બોકડો કાલ કે મને સાધુમાં કહો. હા, બોકડા ની દાઢી તો હોય જ ને. તો લાંબા વાળ રાખે, જટા રાખે, એને રાખવી જોઈએ. એ રાખતા હોય એને વાંધો નહીં, આપણે એની એને પણ સાધુની ઓળખાણ નથી. એવો ડ્રેસ કર્યો છે, એના જેવો ડ્રેસ પહેર્યો છે. હા તો ભાઈ દારૂની બોટલમાં, અલા દૂધની બોટલમાં દારૂ નીકળે એવું થાય આ સારામ જેવું. કારણ કે બહારથી દેખાય હા એ દૂધની બોટલ, પણ અંદર દારૂ ભર્યો હોય. એટલે પરિત્રાણાય સાધુ નામ. તો સાધુની વ્યાખ્યા શું? અમાર તુલસી બાબાએ લખ્યું છું, સરળ સ્વભાવ નમન કુટિલાઈ. સરળ સ્વભાવ હોય એટલે તો બાળકને ભગવાનનો અવતાર ગણવામાં આવે. નાના બાળકને ભગવાનનો અવતાર ગણ્યો. એને આવડે નહીં, એને કપટ કરતા આવડે નહીં. આપણે તો હાવ જુદો, ભાવ જુદો, અંદરથી હાવ જુદો. તો સરળ સ્વભાવ હોવો જોઈએ. હા, સરળ સ્વભાવ તો ન હોય. આપણે નહીં, બાળકને ઘણી વખત એને બાપો ઘરમાં હોય ને, બાથરૂમમાં નાતો નાતો કે બાપા કે ફલાણાનો ફોન છે તો કહી દે હા મારા બાપા ઘેર નથી. એટલે બોલો છોકરો શું કે મારા બાપા એ કહ્યું છે મારા બાપા ઘેર નથી. સરળ સ્વભાવ, એને કઈ એવો દંભ આવડતો નથી. આ સરળ સ્વભાવ. ન મન કુટિલાઈ, મનમાં કુટિલતા હોતી નથી. અને સંતોષી હોય કાયમ. એને સંતોષ હોય, જે મળ્યું એમાં સંતોષ. અસંતોષ એના જીવનમાં આવતો નથી. આવા સાધુઓ અમારે કપડા નતા પહેરતા સુખદેવજી મહારાજ, એને પણ સાધુ કહ્યા. અને સોનાના સિંહાસન ઉપર બેસનાર જનકને પણ સાધુ કહ્યા. એટલે સાધુ તો આ જીવનમાં દરેક સાધુ પણ જ છે. અમારે મીરાને પણ સાધુ કહ્યા, તુકારામને પણ સાધુ કહ્યા, નરસિંહ મહેતાને પણ સાધુ. સરળ સ્વભાવ. પ્રભુ તને હાલત મને હાલે. ભગવાનને ગમે એવું જીવન જીવતા હોય ને એ સાધુના વ્યાખ્યામાં આવે. ઘણાને એમ થાય ભગવાન આવે પછી થાય ને. ના, ભગવાને કીધું આવું જીવન જીવતા હો પછી હું અવતાર
ઉપરથી નીચે આવવું. અવતાર લઈને આવે, પણ અવતાર લે તો ભાઈ હેલિપેડ તો બનાવવું પડે ને. હેલિકોપ્ટર ને ઉતરવું હોય તો હેલિપેડ ના હોય તો હેલિકોપ્ટર ઉતરે ક્યાં? તો ભગવાનને આવવું હોય તો આપણા જેવા નહીં હોય તો એ આવશે ક્યાં? જયારે કૃષ્ણનો જન્મ થયો ને ત્યારે એને બધા સમાજમાં જોયું કે મારા બધા કપટી જ છે, બધા સ્વાર્થી જ છે, બધા હરામી જ છે, બધા કોને નહીં જન્મ? ભાઈ એને ભગવાનને અવતાર લેવો હોય તો કંઈક મા બાપે એવા જ જોઈએ ને. નહીં ઘણા કહેતા કે કૃષ્ણને ભગવાનને બીજો જગ્યાએ નથી, ગોવાળિયા જન્મ કે એને કઈ બીજું ઠેકાણું ન મળ્યું. ઘણા આવી દલીલ કરે છે ભણેલાઓ. હા, જોકે બધા ભણેલા ખરાબ નથી હોતા, પણ આવી દલીલ કરે છે કે એવા ગોવાળિયાને ના શું જન્મવાની જરૂર હતી. હા, એટલે ગોવાળિયા છે ને પ્રકૃતિને પ્રેમ કરતા હતા, દંભ નહોતો અને કાયમ સંતોષી હતા. જંગલમાં પડ્યા હોય તો એને આનંદ હતો. ભગવાન કે અહીંયા જવામાં મજા છે. આ તો હવે ગોવાળિયા શહેરમાં આવીને આપણા જેવા થઈ ગયા હો. નહીતર એ બહુ ભોળા હતા, સરળ સ્વભાવ, નમન કુટિલાઈ અને કાયમ સંતોષી. આપણે ગામડામાં છે જ. હા, અહીંયા આવ્યા ને ગામડામાં ગોચર ના રહેવા દીધું એટલે બાપડા જાય ક્યાં? હા, એટલે લાકડીયું રહ્યું ને ગાયું વયું. આપણે આઝાદ થયા ને ત્યારે 98 કરોડ ગાયો હતી. આપણે આઝાદ થયા ને ત્યારે 98 કરોડ ગાયો હતી. હમણાં એનો આંકડો આવ્યો ને તે 8 કરોડ રહી, એટલે 90 કરોડ ખાઈ ગયા. એ જ થયું. ગાયું ઓછી, હા, દૂધ જાજુ. બોલો, અત્યારે ભારતમાં ગાયું ઓછી ને દૂધ જાજુ. એટલે હવે એમાં તો ઊંટડી નું આવે ને ગધારી નું આવે ને ગાય નું આવે ને ભેંસ નું આવે. આવા બધું ભેગું કરીને ખાય એટલે બધા મિશ્રણમાં થઈ ગયા. ખરેખર ને પછી કે ગધેડી નો દૂધ પીધું છે એવું ભેળસેળ વાળું આવી ગયું છે. ખરેખર હા, એ મહત્વનું છે પણ આપણે ભૂલી ગયા. ભગવાને કીધું કર્મણ્ય અધિકાર હસ્તે, તારો કર્મ કરવામાં અધિકાર છે, પણ ફળની તાકાત મેળવવાની તારામાં નથી. ફળ મારી પાસે જ છે, ફળમાં અધિકાર નથી, તારો કદી પણ અધિકાર નથી. આપણને કર્મ કરવાની ભગવાને છૂટ આપી દીધી. આપણે સ્વતંત્ર બનાવ્યા. સ્વતંત્ર શેમાં બનાવ્યા? કર્મ કરવામાં. જો જનાવરને સ્વતંત્ર નથી બનાવ્યું. હા, એના ઝાડવાઓને સ્વતંત્ર નથી બનાવ્યું. એનો સમય આવે તો પાંદડા ખરી જાય, એનો સમય આવે એટલે નવા પાંદડા આવે. એને સ્વતંત્ર નથી બનાવ્યું. એને કઈ એવું ન ઈચ્છા થાય હા કે કાર્તક મહિના પહેલા પડ્યો છે તે લાય આજે પાંદડા ફૂટે અને આહુ મહિના છેલ્લો દાડો છે પાંદડા ખરી જાય. એનામાં એવું નથી આવતું, આપણામાં આવે. હા, એટલે કીધું કે આપણને કર્મ કરવામાં સ્વતંત્ર, પણ ફળ નો અધિકાર આપણને નથી આપ્યો. આપણે ફળ માગીએ ને તો પણ ભગવાન કે મળશે નહીં, એની આશા રાખ નહીં. તો શું કીધું? પ્રસ્તુત શ્લોક 3જા અધ્યાયનો 18મો છે. આમાં બરાબર ઉપરયુક્ત સાધનાની સિદ્ધિની વાત છે. બધી સાધનાની સિદ્ધિ, આપણે સાધના કરીએ તો સિદ્ધિ આવવાની છે. પણ સાધ્ય એટલે કોની સિદ્ધિ, કોના તરફ આપણે સાધના કરીએ, કોની સાધના કરીએ એ પણ મહત્વનું છે. જેનું જેનું મનન કરીએ એનું આપણને ફળ મળે. હવે જેના મનન એટલે મનમાં વાગોળવું. આપણે જનાવરની જેમ તો ઝટ ખાઈ લઈએ અને પછી મોઢે લાવીને વાગોળીએ. એ પશુને આપ્યું, આપણને આપ્યું નથી. ઘણી વખત નહીં, આપણે ઢોરા ચારવા જાય અથવા ઢોરાને પોળીઓ નાખે એટલે ઝટ ખાઈ લે અને પછી શાંતિથી બેઠું બેઠું વાગોળે એટલે અંદર ગયેલું કાચું પાકું પાછું મોઢામાં લાવે અને ચાવ્યા કરે અને વાગોળવું કહેવાય. હવે એવું તો આપણને આપ્યું નથી. હા, આપણને તો ભગવાને કાન હલાવવાનું એવું બધું આપ્યું હતું, પણ ધીમે ધીમે ભૂલી ગયા બધું. હા, નહીતર આપણે કાન હલાવતા. અમારા ગામમાં એક હતો ને, એ કેમ કરે તેના કાનામાં હલે. હા, હવે એ આપણે એક એક વસ્તુ ભૂલતા જઈએ. જે વસ્તુ ન વાપરીએ ને એ ઓટોમેટિક ખલાસ થતી જાય પડી. હવે તો માણસ બુદ્ધિ નથી વાપરતો એટલે બુદ્ધિ ખલાસ થવાની. અટાણ માણસ બુદ્ધિ નથી વાપરતો. ઘણા એને એવું લાગે હું અમે બુદ્ધિ નથી વાપરતા, કાંઈ નહીં.
આપણે ભણતા ને ત્યાં સાહેબ ઉભો કરે અથવા રાયતે પૂછે 12 તો ઓલો કે 60. અટાણે કોઈને પૂછ્યું 12 × 5 તો ભર્યો કેલ્ક્યુલેટર લાવું. મને લાગે આ બુદ્ધિ કાટ લાગી ગયો કે નહીં, આ ઓછી વપરાય છે. અને જેમાં ઓછી બુદ્ધિ વપરાય ને એને ભગવાન રાજી થાય. કઈ વાંધો નહીં બેટા, 2 પગ હતા, 2 બોનસમાં લેતો હતા. આજે માણસ શું છે, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાવું પીવું આહાર નિંદ્રા ભય અને મૈથુન, જનાવર જેવું જીવશો તને 4 પગ દઉં એમાં ખોટું શું છે? ભગવાન કે ખરા. એટલે આપણે એનાથી વિશેષ કંઈક કરવું પડે. આ બરાબર ઉપરયુક્ત સાધનાની સિદ્ધિની વાત. ત્યાં અધ્યાય 2 47માં બીજા અને ત્રીજા ચરણમાં સાધકને માટે જે વાત કહેવામાં આવી છે તે પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધમાં સિદ્ધ મહાપુરુષને માટે કહેવામાં આવી છે કે તેમનો કોઈ પ્રાણી અને પદાર્થ સાથે કોઈ સ્વાર્થનો સંબંધ રહેતો નથી. અહીંયા શું કીધું છે? પહેલું, બીજું અને ત્રીજું ચરણ. તો ભગવાને આમાં શું કીધું? માં ફલેષુ કદાચન. આ બીજું ચરણ. આપણે કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન, માં કર્મ ફલ હેતુર્ભુઃ. આ ત્રીજું ચરણ. શ્લોકના 4 ચરણ છે, એમાં બીજું અને ત્રીજું ચરણ. બીજું ચરણ શું કે કર્મ ફળોમાં તારો કદી પણ અધિકાર નથી. આ બીજું ચરણ. ત્રીજામાં શું કીધું? તું કર્મ ફળને ઈચ્છનારો ના બન. અંદર પણ તને ઈચ્છા હોવી જોઈએ નહીં. અર્જુને ભગવાનને એ જ કહ્યું હતું. ભગવાન કે લડવા ઉભો થા, તને કીર્તિ મળશે, માન નથી જોતી. તને રાજ મળશે, માન નથી જોતું. અરે તને પૈસા મળશે, માન નથી જોતું. અરે સ્વર્ગ મળશે, માન નથી જોતું. મારે કઈ જ જોઈતું નથી. ભગવાનને શું કે છે અર્જુન? મારે કઈ જ જોઈતું નથી. હવે ખરેખર આપણે કઈ પદ પ્રતિષ્ઠા પાવર કે પૈસા હાટું આપણે દોડતા હોય. હા, અને આપણે કોકને ત્યાં જતા હોઈએ ને તો વાયદો ફાયદો ને કાયદો, બરાબર ને, એના હાટું બારા જતા હોય. તો ભગવાન કે અહીંયા આ તારું નહીં. ત્રીજું ચરણ એમ કે તું કર્મ ફળને ઈચ્છનારો ના થાય. અરે હકીકતમાં તો આપણે પહેલી જ શરત એ હોય, મને કંઈક મળે તો કરું. આપણે તો જાત્રામાં જઈએ ને તે ત્યાંથી હામટું માગીને આવીએ. ભગવાન કે અરે તને દીધું ઓછું છે, અને પછી કે આટલું બધું ટેન્શન છે ને. હા, અમે તો એક ભાઈને કહેતા હતા, અરે યાર આવો ને, ભગવાનની ભક્તિ છે. અરે યાર ટાઈમ નથી, ટેન્શન બહુ. ત્યાં અમને યાદ આવ્યું કે આપણે ત્યાં ભિખારી આવે ને એ આપણને જ્ઞાન દઈ જાય છે. કારણ કે માણસમાં ટાઈમ નથી, ટેન્શન બહુ છે, સ્વાર્થમાં ડૂબેલો છે. તો મને એક ભાઈ કીધું કે ઈ હું આપણને જ્ઞાન દે. મેં કીધું ગયા જન્મનો કરોડપતિ હતો, ભગવાનને રોજ ફરિયાદ કરતો હતો, એટલે ચિત્રગુપ્ત લેખા કરે કે ટાઈમ નથી, ટેન્શન બહુ, ટાઈમ નથી, ટેન્શન બહુ. ભગવાન પૂછે એમાંનો હિસાબ કર્યો કે આટલું જ આવે, બીજું આવતું નથી. ટાઈમ નથી, ટેન્શન બહુ. ભગવાન કે હારું આવતા તેને ભિખારી બનાય, 24 કલાકનો ટાઈમ. હા, અને કઈ ટેન્શન આપણા કરતા જ્યાદા રૂપિયા ને નીકળે. બોલો. હા, હમણાં તો એક પેલા મુંબઈની અંદર ભિખારીને રેડ પાડી તો 18 કરોડ તો રૂપિયા નીકળ્યા, ઓલા રોકડા નીકળ્યા, અને 350 કરોડની મિલકત. હવે આપણે આખી જિંદગી ખર્ચી નાખીએ તો થાય? મારા બેટા ભિખારીઓ રૂપિયા તો પછી કોકને જ કાયમ આવવાના. હવે એ મરે તો એને વાહે તો કોઈ છે નહીં, તો એ રૂપિયા ક્યાં જવાના? ઇન્કમ ટેક્સ વાળાની રેડ પડી. બોલો, આપણા દેવાન આવે તો ઇન્કમ ટેક્સ વાળા પગારે ન નીકળે, પણ આવે નહીં ને આપણે ત્યાં આવે ન આવે. એ કે અહીં જઈને શું છે, પણ આપણે ત્યાં ભગવાન આવે. હો હા, આપણે ત્યાં ભગવાન આવે. ઝૂંપડીએ જઈને છાસ ને રોટલો ખાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આપણે ત્યાં છાસ રોટલો ખાવા આવે, કારણ કે આપણે ત્યાં 56 ભોગ છે નહીં. અને આપણે જો ભાવથી ધરીશું ને તો એ 56 ભોગ એને હારા લાગશે. આ છાસ ને રોટલો 56 ભોગ જેવો લાગશે, નહીં તો દુર્યોધન જેવું થાય. ભગવાને 56 ભોગ મૂક્યા, પણ વિદુર ને ત્યાં ભાજી ખાધી. અને એટલે તો પેલો દુર્યોધન કેતો ને ભરવાડો, હા, એ તોસડાઈ ભાષા જ વાપરતો હતો. ભગવાન દાંત કાઢે
તારા તારા કહેવાથી હું થોડો થઈ જવાનો, અને હજી ઘણા મગજમાં નથી ઉતારતું.